મિત્રો ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે આપણા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જે કુપટ ગામની અંદર જે રહેતા રવિભાઈ ઠાકોર નામનો જે યુવાનનો હમણાં જે 3 દિવસ પહેલાં પાટણ શિહોરી 3 રસ્તા ઉપર જે ટ્રક ચાલકની અડફેટે આવતા એમનું જે દુઃખદ અવસાન થયું હતું એના વિશે તમને બધાને ખબર હશે। આ દુઃખભર્યા સમાચાર સાંભળી અને સમગ્ર ઠાકોર સમાજ અને પંથક વિસ્તારની અંદર ખૂબ જ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ખરેખર આ દુઃખભર્યા સમાચાર સાંભળીને આપણને પણ ઘણું દુઃખ થઈ રહ્યું છે, પરંતુ શું કરીએ યાર, આપણા ઠાકોર સમાજને ખબર નહીં શિખર કોની નજર લાગી ગઈ છે કે પછી સમાજની અંદર શું થઈ રહ્યું છે કે નાની નાની ઉંમરના કેટલા યુવાનો અત્યારે જે આવા અકસ્માતની અંદર એક્સિડન્ટની અંદર મૃત્યુ પામી રહ્યા છે। અને હમણાં 3 દિવસ પહેલાં જે દુઃખદ ઘટના બની જ્યાં કુપટ ગામના આ રવિભાઈ ઠાકોર સાથે જે હજી ભાઈના યાર લગ્ન કરે 3 મહિના પણ નથી થયા, આપણી સારી રીતે એમના પત્ની સાથે તેઓ રહી પણ શક્યા નથી અને એમનું આવી રીતે દુઃખદ અવસાન થયું છે। આવા દુઃખભર્યા સમાચાર સાંભળી સમગ્ર ઠાકોર સમાજની અંદર શોકનો માહોલ છવાઈ રહ્યો છે। અત્યારે આ બેને જેમને શ્રદ્ધાંજલિ પાઠવતું એક ગીત ગાયું છે એ સૌથી પહેલાં તમે એકવાર આજનું આ ગીત સાંભળતા જો, અને એના પહેલાં બધાએ આપણા જેટલા પણ ઠાકોર ભાઈઓ છે, જેટલા પણ મિત્રો છે, બધાને ખાસ નમ્ર અપીલ છે કે યાર તમારી પાસે જે પણ બાઇક હોય, ગાડી હોય કે જે પણ સાધન હોય યાર ધીમે ચલાવો, કારણ કે હમણાં સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે। અને તમે હમણાં જોયું કે આપણા ઠાકોર સમાજના યાર કેટલા બધા યુવાનો આ જ મહિનાની અંદર કેટલા યુવાનો મૃત્યુ પામી ચૂક્યા છે, એ પણ એક્સિડન્ટની અંદર। ખબર નહીં શું આ બધું ચાલી રહ્યું છે, તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। સૌથી પહેલાં બેને જે આ રવિભાઈ ઠાકોર માટે, જે કુપટ ગામના રવિભાઈ ઠાકોર માટે જે હમણાં 2 દિવસ પહેલાં એમનું દુઃખદ અવસાન થયું છે એમના માટે જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા જજો અને કોમેન્ટની અંદર એકવાર ઓમ શાંતિ લખતા જજો, જેથી કરીને એમની દિવ્ય આત્માને, એમની પવિત્ર આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવારની અંદર જે આ દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે, એમના મા બાપને, એમના પત્નીને, એમના ભાઈને જે ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે। તો એકવાર તમે આજનો આ વિડીયો જોતા જજો અને કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખતા જજો।